હાલો ખેડૂત મિત્રો, હવે આપણે મસાલા માર્કેટમાં બજાર ભાવ જોઈએ. આજે તારીખ 18 નવેમ્બર 2025 અને સવારના 5:30 વાગ્યા છે. ગરાગી ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે. આપણે જોઈને તો અહીંની મેથી છે, જે આખા વાનની મેથી છે અને પૂર્યું પણ સારું એવું છે. એમ જોઈએ તો મીડિયમ કહેવાય, મેથી પણ ચોખ્ખી મેથી છે, જે 10 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે મેથીનું. ભાઈ કિશનભાઈનું નામ છે, જે મેથીનું વેચાણ કરે છે. આપણે જોઈને તો લીલું લસણ, જે એકદમ ચોખ્ખું સફેદ લીલું પત્તું છે અને એવરેજ બજાર જોઈને તો 4 રૂપિયા સુધી કિલો વેચાય છે લીલું લસણ. ને સુરેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લોઠડા ગામથી આવે છે આ લીલું લસણ લઈ. આપણે જોઈને તો આ સીલ ભાજી છે, જેને બથવા ભાજી પણ કહેવામાં આવે છે. અને અત્યારે શિયાળાની શરૂઆત છે તો આમાં બજાર પણ સારી એવી છે, જે 10 થી લઈને 15ની વચ્ચે વેચાય છે. એક પૂર્યું સારું એવું છે, જે વિઠ્ઠાભાઈ ખેડૂતનું નામ છે અને જે પારેવાડાથી આવે છે આ સીલ ભાજી લઈને. આપણે જોઈને તો આપણું અહીંનું લોકલ દેશી ધાણા છે, જે ફૂલવાળું આવે છે અને જે મોટી સાઈઝ છે દેશી ધાણામાં, જે 20-25 રૂપિયા સુધી કિલો વેચાય છે આ ધાણા. અને સર ગામથી ભાઈ માનસિંહભાઈ આ ધાણા લઈને આવે છે. આપણે જોઈને તો માર્કેટનું 1 નંબર પાઉંજા ધાણા છે, જે એકદમ ચોખ્ખું વજન વગરનું બિસ્કિટ જેવું ધાણા છે. અને જેમાં બજાર ભાવ 70 થી માંડી 80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે આ ધાણામાં. જે ખોડાભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ સર ગામથી આવે છે આ ધાણા લઈને. આપણે માર્કેટમાં જઈને તો આવડી નાની નાની મેથી આવે છે, જે 3 રૂપિયા 2 રૂપિયા પૂરીઓ વેચાય છે આ મેથી. જે ભૂપતભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ બેડી ગામથી આવે છે આ નાની મેથી લઈને. આ જબલાનું પેકિંગ છે, જેમાં 25-26 પૂરિયા મેથી આવે છે. આપણે પુદીના બજાર જઈને તો મીડિયમ પુદીનો છે અને 5 રૂપિયા પૂરીઓ વેચાય છે પુદીનાનું, જે દિલીપભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ધમલ પરથી આવે છે આ પુદીનો લઈ. આપણે જોઈને તો શિયાળાની સિઝનની શરૂઆત થતાં જ આપણા અહીંના લોકલ બીટ ચાલુ થયા છે, જે બીટ છે ને 70 રૂપિયાનો પાથરો વેચાય છે અને જેમાં 15 નંગ બીટ આવે છે. જો તમે બીટ. અને રાજુભાઈ ખેડૂતનું નામ છે અને આપણે ભાઈ ચિત્રાભાઈ ગામથી રાજુભાઈ આવે છે આ બીટ લઈને. અને જે એક પાથરાનો ભાવ છે હોલસેલ ભાવ 70 થી 80 રૂપિયા. આપણે જોઈને તો 1 નંબર મૂળા છે, જે 50 થી માંડીને 60 રૂપિયા સુધી પાથરો વેચાય છે અને મીડિયમ મૂળા 40 રૂપિયા સુધી પણ વેચાય છે. આપણે જોઈને તો આ મેથી છે, જે 7 થી લઈને 8 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. ચોખ્ખી મેથી છે લાંબા પાનની. ને જૈતાભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લોધીડા ગામથી આવે છે આ મેથી લઈને. આપણે જોઈને તો પાલકમાં સારી એવી બજાર છે, જે સારો ચોખ્ખો પાલક હોય ને તો 4 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે અને મીડિયમ પાલક 3માં પણ વેચાય છે. સારો પાલકમાં 4 રૂપિયા પૂરીઓ વેચાય છે. જે વિજયભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ભીમગઢથી આવે છે આ પાલક લઈ. જે પાલકની બધી વેરાયટી તમે જુઓ, સારો પાલક હોય ને 4 રૂપિયા સુધી પૂરીઓ જાય છે.